હાલો આવી જાઓ પાણીપુરી ખાવા. કેમ છો બધાય? જય દ્વારકાધીશ. પાણીપુરી ખાવાની છે. કાલ આપણે પાણીપુરી દાલ કા કાલની, પણ એમાં એવું છે આ મસાલો પડ્યો તો એમાં પેકેટ લેતા આવ્યા. મેં કીધું જીનુને પાણીપુરી ખવડાવી દો. આ મસાલો નાખી હું દેવો ખોટો, મેં ફ્રીજમાં સાંજે મૂકી દીધો હતો. તો મેં કીધું જીનું મસાલા પૂરી અત્યારે બનાવી દઉં અને હાલો તમે પણ આવી જાઓ. એટલે ઓનલી જીનું નહીં હો, પછી હું એ ખાશ. હા કાજીનું એવું જ હોય કે નહીં? તો ધાણા લઈને આવી બહાર કટિંગ કરવા, પણ અહીંયા પવન છે નહીં, ગરમી જેવું છે. એટલો બધો ખાસ પવન નથી, પણ ભલે ગરમી થતી આપણે આ ધાણા કટિંગ કરીને પછી જ તે હવે રૂમમાં જવાનું છે. આવી છે તો કટિંગ કરીને જ જાઉં. ખોટું હું પાછું મારું ઊભું થઈને ત્યાં જાઉં. તો ફેમિલી જો મારી મમ્મી છે ને ધાણા કટિંગ કરતી છે ને નેલ પોલિશ કરે છે. ધાણા કટિંગ કરીને નેલ પોલિશ કરવા મળી, પણ છે કે નહીં ખાવાનું બનાવવાની હજી વાર છે. 5 નહીં વાગ્યા હોય તો મેં કીધું લઈને નેલ પોલિશ કરી નાખું. પછી સાંજે ટાઈમ નથી રહેતો, કદાચ તાર પપ્પા રમઝટમાં લઈ જાય ને તો નેલ પોલિશ કરી લેશે, ટાઈમ લાગશે. હાલો ફેમિલી, મસ્ત મજાના કારેલા છે અને હવે આપણે આ કારેલાની સાલ ઉતારવાની છે. જુઓ કારેલા ને મારી નેલ પોલિશ કેવું મેચિંગ થઈ ગયું. હા હું એમ કહેતી હતી છે ને આપણે આટલા બધા કારેલા નથી બનાવવાના, આમાંથી 2 કારેલા, કેમ કે હું રાજ 2 સેવી ખાવાવાળા, અને થોડુંક ગ્રેવી કંઈક નાખીશ ને તો રાજને ભાવશે, નકર આમ કારેલું તો એ અડશે જ નહીં. તો ગ્રેવી પાછી વધશે એટલે શાક વધી જાય, એટલે 2 કારેલા નાખું. ફેમિલી જો રોટલીમાં કીડિયું સડી ગઈ. લ્યો આજ મેં ગરવામાં ન મૂકી ને તો કીડિયું સડી ગઈ. ગરવામાં હોય તો ન વાંધો આવે, આમાં સડી જાય. આટલા કારેલા છે અને બાફવાના છે મીઠું નાખીને. શું કરશો અહીંયા? ગટુમાં છે ને પેલું છોકરા મૂકીને વહી ગયો એટલે હું મારું લઈ લઈશ. હો એવું જ કામ હોય બાથી, કોઈ બાંધે ને તો મારી બેન પોગી ન રે. અને હવે છે ને કાંદા અને ટમેટા ક્રશ કરવાના છે આમાં. હાલો સેવ થોડીક પડી છે ને તો મેં કીધું આનો ભૂકો કરીને થોડોક નાખી દેવાનો છે. કારેલાના છે ને કટકા કરવાના છે આપણે. ઓલા કારેલા આખા રાખે ને ભરવાના હોય ને એમ નહીં, કેમ કે રાજને એમ નહીં ભાવે. એને કીધું છે કે નાની નાની કટકી કરી નાખજે, તો હું એને કડવું ન લાગે એમ. ક્યારેક કટકી આવે, ઓલો આખું તો એ ખાઈ જ ન શકે. જો હવે આટલો ચણાનો લોટ છે ને આ શેકવાનો છે આપણે. આ તપેલીમાં શેક નાખ્યું. આ તપેલી છે ને નાની છે, સુલે સા બનાવતી ને એની. આમાં તેલ નાખવાનું છે. હવે થોડું કોણ નાખશે. એક હાથે મેં ફોન પકડ્યો. મારે છે ને સ્ટેન્ડ તો છે, પણ આ ચૂલા ઉપર થોડું સ્ટેન્ડ રહી હાલે જ નહીં. ફોન પકડવા વાળું હોય ને તો જ થાય. આમાં જીનું મોટી થઈ જાય તો સારું. પાછું ધીમા ગેસે ને જેવો તેવો જ શેકવાનો છે. મેં છે ને યુટ્યુબમાં જોયું હતું કે તેલ નાખીને લોટ શેકવાનો હોય, નકર હું આમનામ શેકતી હો. પાછો હું લોટ શેકું ને તો હું આમનામ નાખી દેતી. લોટ મેં શેક્યો ને એમાં તેલ વધી ગયું લાગે. તમને એવું નથી લાગતું? જેવો તેવો શેકવાનો હોય એ કરતાં મેં આમનામ શેક્યો તોય સારો હતો. યુટ્યુબમાંથી જોઈને શીખવાની થઈ હું તો. આ સાઈડમાં મારા કારેલા બફાઈ ગયા જો, મેં કળી જો અધકસરી ખાઈ દઈશ. હવે છે ને કારેલાની ઝીણી કટકી કરવાની છે ને પછી વઘાર મારવાનો છે. પણ મેં આ કારેલા બાફા થાકે ને એ તપેલી મારે ધોવા જાવી જોશે. મારે વઘાર એમાં મારવાનો છે. સો ફેમિલી મમ્મી કારેલાનું શાક બનાવે છે. કમેન્ટ કરી દેજો કારેલાનું શાક કોને ભાવે છે. કોઈને ન ભાવે કારેલાનું શાક, કોઈને ભાવે હે? તપેલી ધોવાઈ ગઈ છે, વઘાર મારવાનો છે. હાલો કોઈને ન ભાવતું હોય કારેલાનું શાક. જીનું તપેલી ધોઈ છે ને તે આમાં પાણી બળી જવા દઉં. કારેલાના શાકમાં હું રાઈ નાખતી નથી, પણ રાઈ થોડીક નાખવાની છે. ખાલી આ ગ્રેવી નાખવાની છે ટમેટા અને કાંદાની. જો મને જે રીતના આવડે ને એ રીતના હું બનાવું છું, પણ તમને મસ્ત કારેલાનું શાક બનાવતા આવડતું હોય ને તો તમે મને શીખવાડજો. એટલે પછી બીજી વાર હું એ રીતના ટ્રાય કરીશ. જોવો આપણે આ તો મને જે રીતના આવડે છે એમ હું બનાવું છું. હળદર
આ ધાણા જીરું મીઠું તો ઝાઝું નથી નાખવું, કેમ કે બાફામાં નાખ્યું હતું કે નહીં કારેલા, તો થોડુંક જ પછી એવું લાગે તો. અને ખાસ કરીને આમાં ખાંડ નાખવાની છે, નકર તો કડવું બહુ હું નહીં ખાઈ શકું. ખાંડ તો નાખવી પડશે ને. હવે આ નાખવાનો છે લોટ. ફટાફટ પાણી ભરી દે લઈ, પછી જો આ સેવ નાખવાની છે. હવે નાખી દવારો બળે નહીં ને એટલે મેં કીધું થોડુંક નાખી દઉં. મરચું નાખ્યું છે. ગ્રેવી બની ગઈ છે. હવે ખાંડ નાખવાની છે અને પછી લાસ્ટ કારેલા હાવ સડી ગયેલા છે ને એટલે અગાઉ જરી કઈ નાખવાના છે નહીં, નગર સુંદો થઈ જાય. આમ તો સુંદો થઈ જાય તો હાલે, કારેલો દેખાય નહીં એટલે ખવાય તો જાય. જો કારેલા નાખવાના છે. કારેલાનું શાક મસ્ત બની ગયું છે, પણ હજી રોટલા છે ને બનાવીશ. રોટલો કે રોટલી જે બનાવું એ, પણ હજી તો વાર છે. જો અંજવાળું છે અને જો અમારી બેન જો અહીં ઊંઘી ગયા. આમ જો અંદર હું કારેલાનું શાક કરતી હતી તે બેન રમતા રમતા હોઈ ગયા. અમારે ઝીનું છે ને નક્કી નહીં, ગમે ત્યાં હોઈ જાય, એનું કાંઈ નક્કી ન હોય. જ્યાં નીંદર આવે ને આ હોતા કાંઈ ટેન્શન નહીં, હોઈ ગયા. અહીંયા બેઠી બેઠી હમણાં તો મેં એને પાણી ભરવા બોલાવી તો એ જાગતી હતી. 5 મિનિટમાં હોઈ જાય. બોલો હાલો, જો કારેલાનું શાક બનાવું છું કે નહીં, તો હારે છે ને રોટલી કરું છું. રોટલો મેં કીધું નથી કરવો, રોટલી બનાવી નાખું. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? જો કામેથી આવી ગયા ઘરે આવ્યો ને, જમવાનું આપણે માટે તૈયાર છે. એનું શાક છે, હે કારેલાનું શાક બનાવ્યું છે. તો હાલો આજ તો કારેલાનું શાક ખાવાનું છે. ભાવે ઓછું પણ ક્યારેક ખાવું જરૂરી છે, કેમ કે કારેલાનું શાકના છે ને ઘણા બધા ફાયદા હોય છે. એટલે આજ આપણે કારેલાનું શાક ખાઈ લેવી. નહીં ભાવે તો થોડુંક ખાઈ લેવી. કાજીનું બેન બોલો, શું કહો? કારેલા છે ને બુકમાં આવે છે, એવો જ જોતો. હા, જીનુની બુકમાં કારેલા આવે છે. હાલો તો ગ્રેવી વાળું શાક દેખાય છે. આમ ચોકલેટ લેસ આવે છે તો સરસ, બહુ વાંધો નથી, બહુ કડવું નથી લાગતું. તમે ચોકલેટ ખાધી છે? સરસ છે. ચોકલેટની વાત હોય કામ કરું ને ચોકલેટમાં એટલે. હા ભાઈ છે. હાલો ખાઈ લેવી. અમારી શેરીમાં રાસ ગરબા ચાલુ છે. આજ હું ગઈ નથી, થાકી ગઈ થી. મેં કીધું આજ રાસ લેવા નથી જવું. રાસ લેવા જવું પડે પાછા મેં કીધું કપડા ડ્રેસ બદલવો પડે ને, ડ્રેસ તો સારો વ્યવસ્થિત પહેરવો પડે. અમારે બેન ઘડી ગયા હતા, જો વહી આવ્યા અત્યારે આરતી કરીને વહી આવી કે મને ન આયડું લેતા એમ કહીને વહી આવી છે. અને આપણે મળીએ હવે કાલે નવા એક વિડીયો સાથે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફેમિલી. ચાલો, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, હેપી નવરાત્રી.